ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજની રેસીપી છે સૂકી ભાજીની રેસીપી છે। તો સૂકી ભાજી મોસ્ટલી લગભગ બધાને આવડતી જ હોય છે, બધી લેડીઝ બનાવતી જ હોય છે। બધાની બનાવવાની રીત પણ અલગ અલગ હોય છે। સાવ ઇઝી છે, ફટાફટ બની જાય છે, ફક્ત 10 મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે। તો ચાલો આપણે પણ ફટાફટ બનાવી લઈએ। તો સૌથી પહેલાં તો બટેટા અને માંડવીના બીને મેં બાફી લીધા છે। તમારે જેટલા પ્રમાણમાં સૂકી ભાજી બનાવવી હોય એટલા પ્રમાણમાં બટેટા લેવાના છે। હવે બટેટાની છાલ ઉતારી લેવાની છે। તો બસ બધા જ બટેટાની આવી રીતના છાલ ઉતારી લેવાની અને બી અને બટેટા અલગ કરી લીધા છે। હવે બટેટાને આપણે કટ કરી લેશું। તો થોડા મોટી સાઇઝના જ કટકા રાખવાના છે। તમે જે સાઇઝના તમને યોગ્ય લાગે એ રીતના તમે રાખી શકો છો। થોડા મોટી સાઇઝના રાખશો તો સરસ લાગશે સૂકી ભાજીમાં। હવે આપણે લસણ, આદું, લીલા મરચાં અને ધાણા આની પેસ્ટ બનાવવાની છે। જો તમારી આગળ લીલું લસણ હોય તો પણ લઈ શકો છો, એ પણ સરસ લાગશે। તો તેને ખાંડણીમાં લઈ અને આપણે ખાંડી લેશું। આવી રીતના પેસ્ટ બનાવી અને સૂકી ભાજીમાં એડ કરવાથી તેનો ટેસ્ટ છે ખૂબ જ વધી જાય છે અને એકદમ સરસ લાગે છે। તો બસ આપણી આદું, મરચાં, લસણ અને કોથમીરની પેસ્ટ તૈયાર છે। તો હવે આપણે વઘાર કરીશું। તો તેના માટે પેન ગરમ કરવા રાખી દીધું છે અને તેની અંદર તેલ લઈ લેશું। તેલ સૂકી ભાજીમાં થોડું આગળ પડતું લેવાનું હોય છે। તો મેં અહીંયા 4 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે। હવે તેલ ગરમ થાય એ પછી આપણે તેની અંદર આખું જીરું એડ કરીશું। તેલ ગરમ થઈ ગયું છે, તેની અંદર આપણે જીરું લઈ લેશું। જીરું છે એ પણ થોડું વધુ પડતું લેજો। સૂકી ભાજીમાં આખા જીરાનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવે છે। તો મેં 2 નાની ચમચી જેટલું જીરું લીધું છે, મીઠા લીમડાના પાન અને અડધી નાની ચમચી હિંગ લીધી છે। જીરું તેલમાં સરસ શેકાઈ જાય એ પછી આપણે તેની અંદર આદું, મરચાં, લસણ, કોથમીરની જે પેસ્ટ હતી તે નાખી અને તેને પણ સાતળી લેશું સરસ રીતના। બસ 1 મિનિટ માટે સાતળી લેવાનું છે આવી રીતના। બસ હવે આ પેસ્ટ છે એ સરસ સતળાઈ જાય, એકદમ સુગંધ આવવા લાગી છે। તો હવે આપણે તેની અંદર માંડવીના બી એડ કરી દઈશું। માંડવીના બી મેં બાફીને લીધા છે। જો તમારે માંડવીના બીનો ભૂકો લેવો હોય તો એ પણ લઈ શકો છો, એ પણ સૂકી ભાજીમાં ખૂબ જ સરસ લાગે છે। તમે કોઈ પણ શાકભાજી પણ લઈ શકો છો, પરંતુ મેં અત્યારે સાવ સિમ્પલ માંડવીના બી અને બટેટાની જ સૂકી ભાજી લીધી છે। તમે ટમેટાં પણ લઈ શકો છો, તે પણ સરસ લાગશે। હવે બટેટા બાફેલા જે હતા તે એડ કરી દેશું અને તેને આપણે મિક્સ કરી દેવાનું છે। પ્રોપર રીતના એકદમ તેલમાં ચોળવી લેવાનું છે। આવી રીતના ફટાફટ બની જાય છે, જરાય વાર નથી લાગતી। આપણે કાંઈ ફરાળ, કાંઈ વ્રત રહ્યા હોય તો ફરાળમાં પણ ખાઈ શકીએ છીએ। તો બસ હવે રેગ્યુલર મસાલા એડ કરશું। તો મેં હળદર લીધી છે 1 નાની ચમચી, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર, 1 નાની ચમચી આપણે ગરમ મસાલો લીધો છે અને 2 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે। તીખાશ તમે તમારા પ્રમાણે વધારે ઓછી કરી શકો છો, અથવા તો કોઈ લોકો બિલકુલ નથી નાખતા। આમચૂર પાવડર લીધું છે 1 ચમચી, તેનો ટેસ્ટ પણ સૂકી ભાજીમાં ખૂબ જ સરસ લાગે છે। જો તમે વ્રત માટે રહ્યા હોય તો તમે ફરાળી મીઠું એડ કરજો। હવે આમાં મીઠું છે એ હું છેલ્લેથી એડ કરીશ લાસ્ટમાં। બસ હવે આપણે તેને સાતળી લેશું, પ્રોપર રીતના ચડી જાય, એકદમ સરસ રીતના સતળાઈ જાય। થોડો એવો બટેટામાં પાણીનો ભાગ હોય તે એકદમ બળી જાય ત્યાં સુધી તેને 2 મિનિટ માટે જસ્ટ ખાલી સાતળી લેવાનું છે। તો તમે જોઈ શકો છો હવે આપણું મિશ્રણ છે એ બરોબર સતળાઈ ગયું છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। હવે તેની અંદર અડધા લીંબુનો રસ એડ કરીશું। સૂકી ભાજી એકદમ ખાટી મીઠી હોય તો સરસ લાગશે। મેં ખાંડ નથી લીધી, તમારે ખાંડ નાખવી હોય તો નાખી શકો છો। હવે મીઠું લીધું છે, સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે અને મિક્સ કરી દેવાનું। બસ હવે થોડી એવી કોથમીર લઈ અને તેને પણ આપણે મિક્સ કરી દેશું।
સરખી રીતના બધું જ મિક્સ કરી દેવાનું છે. બસ તો હવે આપણી સૂકી ભાજી બનીને રેડી છે. એકદમ ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય છે. કોઈ પણ વ્રત રહ્યા હોય તો ફટાફટ ઇન્સ્ટન્ટ આપણી સૂકી ભાજી બનીને તૈયાર થઈ જાય છે. તો બસ હવે આપણે તેને સર્વ કરીશું. તો બસ આવી રીતના મેં એક બાઉલમાં સર્વ કરી છે. તમે આને એમનેમ પણ ખાઈ શકો છો, પરોઠા જોડે પણ ખાઈ શકો છો. બસ હવે કોથમીરથી ગાર્નિશ કરીશું. તો આ સૂકી ભાજીને તમે રોટલી, પરોઠા એની જોડે ખાઈ શકો છો, એમનેમ પણ ખાઈ શકો છો અને ફરાળી ચેવડા જોડે પણ સૂકી ભાજી ખૂબ જ સરસ લાગે છે. જો વ્રત રહ્યા હોય તો ફરાળી ચેવડા જોડે ખાઈ શકો છો, સરસ લાગશે. તો બસ આપણી સૂકી ભાજી બનીને તૈયાર છે. ઇન્સ્ટન્ટ ફટાફટ બની જાય છે 10 મિનિટની અંદર જ. તો બસ મારી રેસીપી જો તમને પસંદ આવી હોય, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.